હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લારીમાં મળે એવા તીખા ચટપટા ભૂંગળા બટેટા ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ભાવનગરનું ફેમસ આ સ્ટ્રીટ ફૂડ અહીં સુરતમાં પણ ઘણી જગ્યાએ મળે અને મેળામાં કે મોલની બહાર મળતું આ સ્ટ્રીટ ફૂડ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. આ નાસ્તો ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં ઘરે બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. બટાકાનો મસાલો વાટવા માટે 4 નંગ આવા કાશ્મીરી લાલ મરચાં અને 2 નંગ વઘાર કરીએ એ સાધારણ તીખા લાલ મરચાં લીધા. મરચાંની આમ નાની ટુકડી કરીને વચ્ચેના બીજ હટાવી દઈશું. દરેક મરચાંની નાની ટુકડી કરીને વચ્ચેના બીજ હટાવી દીધા. ત્યારબાદ એને આ વાસણમાં લઈ લીધા. હવે એમાં મરચાં ડૂબે એટલું ગરમ પાણી ઉમેરીશું. ત્યારબાદ આ વાસણની ઉપર ઢાંકણ લગાવીને હમણાં 10 મિનિટ માટે સાઈડમાં રાખીશું. બટેકાનું શાક બનાવવા માટે થોડા નાની સાઇઝના અને થોડા મોટી સાઇઝના વજનમાં ટોટલ 600 ગ્રામ બટાકા લીધા. એને પ્રેશર કુકરમાં લઈને બાફી લઈશું. આશરે 15 મિનિટ થઈ ગઈ ત્યાં સુધીમાં મરચાં સારી રીતે પલળીને ફૂલી ગયા, તમે જોઈ શકો છો. હવે એને વાટવા માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં પલાળેલા મરચાં પાણીમાંથી નીતારીને લઈશું. સાથે એમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીને મરચાં વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં 5 કપ ભરીને સૂકા લસણની કળી લીધી છે એ ઉમેરીશું અને એને પણ મરચાંની સાથે વાટી લઈએ. જરૂર પ્રમાણે મિક્સર જારમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને લસણ મરચાંની પેસ્ટ બનાવી લીધી. બટાકા બાફીને એની ઉપરની છાલ હટાવી દીધી. એમાં જે મોટી સાઇઝના બટાકા હતા એની આવી નાની ચોરસ ટુકડી કરી લીધી. હવે આગળના સ્ટેપમાં બટાકાનું શાક બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન જીરું અને 5 ટીસ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં 1 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં ઉમેરીને મિક્સ કરીશું. અને હવે થોડી સેકન્ડ પછી મિક્સર જારમાં રેડી કરેલી પેસ્ટ એમાં ઉમેરીને મિક્સ કરીશું. સાથે એમાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીને મિક્સ કરીશું. ભૂંગળા બટાકામાં બટેકાનું શાક બનાવીએ એમાં સૂકું લસણ અને લાલ મરચું આગળ પડતું હોય છે. મેં અહીં કાશ્મીરી મરચું વધારે વાપર્યું છે જેથી કરીને આ શાકનો કલર લાલ ચટક દેખાય. તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં તીખું કે કાશ્મીરી લાલ મરચું વાપરી શકો છો. હવે આમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશું કારણ કે શરૂઆતમાં લાલ મરચાંની પેસ્ટ બનાવી એમાં પણ મીઠું ઉમેર્યું હતું. આશરે 2 મિનિટ માટે મસાલા સાંતળી લીધા એટલે હવે એમાંથી તેલ છૂટું પડી ગયું. માટે આ ટાઈમ પર મિક્સર જારમાં 5 કપ જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું એ એમાં ઉમેરીશું. પાણી ઉમેર્યા બાદ આશરે 2 મિનિટ માટે મસાલો થવા દીધો. હવે એમાં 1 થી 1.5 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરીશું. ત્યાર પછી એમાં બાફેલા બટાકા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે કઢાઈમાં થોડી વારે હલાવતા રહીને મસાલા સાથે બટાકા રાંધી લઈએ એટલે બધા મસાલાના ફ્લેવર બટાકામાં સારી રીતે આવી જાય. આશરે 2 થી 3 મિનિટ માટે મસાલા સાથે બટાકા થવા દીધા એટલે હવે એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું. માટે આ ટાઈમ પર 5 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર એમાં ઉમેરીને મિક્સ કરીશું. ભૂંગળા બટાકા માટે બટેકાનું શાક રેડી છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને કઢાઈમાંથી એક વાસણમાં કાઢી લઈએ. હવે આગળ બટાકા સાથે ખાવા માટે ભૂંગળા ફ્રાય કરી લઈએ. એના માટે મેં અહીં 250 ગ્રામ આવી મોટી સાઇઝની પીળા કલરની ભૂંગળી લીધી. એને ફ્રાય કરવા માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એ સારી રીતે ગરમ થઈ ગયું માટે હવે એમાં એક ભૂંગળી મૂકીશું. એ ફૂલીને મોટી સાઇઝની થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈએ. કાચા ભૂંગળા લીધા હતા એ બધા જ ફ્રાય કરી લીધા. હમણાં એને ચાળણીમાં રાખીશું એટલે એમાં એક્સ્ટ્રા તેલ હોય એ નીકળી જાય. અને બટાકાનું શાક પણ તૈયાર છે. તો હવે ભૂંગળા બટાકા સર્વ કરીશું. એક નાની સાઇઝની ડીશમાં બટાકાનું શાક લઈને ટ્રેમાં મૂકીશું. સાથે ખાવા માટે લઈશું ફ્રાય કરેલા ભૂંગળા. બટાકામાં ઉપરથી લીંબુનો રસ નાખીને ખાવા માટે સાઈડમાં કાપેલું લીંબુ મૂકીશું.
સુપર ટેસ્ટી બટાકાનું શાક અને સાથે ખાવા માટે ક્રિસ્પી ક્રન્ચી તળેલા ભૂંગળા તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવું મસાલેદાર લાલ ચટક બટાકાનું શાક તમે આ રીતે બનાવશો તો ખાવાની મજા પડી જશે. અને આ શાક તમારે ભૂંગળા સાથે ન ખાવું હોય તો ભાખરી, પરાઠા કે પૂરી સાથે પણ ખાઈ શકાય. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. ઘરના બધા જ વખાણ કરીને ખાશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.